વેલકમ ટુ માય ચેનલ. હું છું નાઈ જાનવી. તો આ છે મારો ફર્સ્ટ બ્લોગ. તો આજના બ્લોગમાં થવાનું છે એવું કે કાલે અમે જવાના છીએ સવારમાં મામાના ઘરે. વેકેશન પડી ગયું છે એટલા માટે. તો હું આજે તમને અહીંયા અમદાવાદવાળા બી ફેમિલી મેમ્બર્સને મળાવીશ. મારા મમ્મી પપ્પા કાકા કાકી અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. સો એ એક વાત છે કે અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમદાવાદમાં રહું છું. મારું નામ જાનવી છે. તો આ આપણો ફર્સ્ટ બ્લોગ છે જેમાં હું મારા મામાનું ઘર બી લઈશ અને આ વાળું બી ઘર લઈશ. તો આજનો બ્લોગ જોતા રહેજો. આજની રાત અને દિવસ બંને આપણે સાથે એન્જોય કરીશું. તો ફર્સ્ટ તો છે ને હું હમણાં સાંજે સાયકલ ચલાવતી હતી, બાઇસિકલ ચલાવતી હતી. પછી મને યાદ આવ્યું કે ચલો આજે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરીએ. તો આજથી હું કરું છું બ્લોગિંગ સ્ટાર્ટ. અને હવે 20 દિવસ તમને ગામડાના બ્લોગ જોવા મળશે. અને પછી આપણે જોઈએ કે ગામડાના બ્લોગ સારા બને છે કે સિટીમાં સારું ચાલે છે. એ રીતનું પછી આપણે કરીશું કંઈક સેટિંગ. સો હું ત્યાં તમને છે ને ત્યાંનું ખાવાથી માંડીને સવારે ઉઠ્યાથી માંડીને રાતે શું કરું છું સુવા સુધી ત્યાં સુધીનું બધું ત્યાંનું બી કહીશ અને અહીંનું બી કહીશ. તો હવેથી આપણો ડેઈલી બ્લોગ આવશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો હવે હું નીચે જઈને તમને મારા મમ્મી પપ્પા કાકા કાકી બધા સાથે મળાવીશ. તો ચાલો. તો આમાં મમ્મી છે જે મારી જૂની ચેનલ પર જોતા હશે એમને ખબર હશે. આ મારી બેન છે કાકાની છોકરી પણ સગા જેવી છે. આ મારા કાકી છે આવી રહ્યા જે મને ધક્કા મારી રહ્યા છે અત્યારે. એમને હું ફોકસ કરીશ. આ જે આ ફોન સાંભળે છે ને આ માણસ મારા દાદા છે. આ મારા બા છે જે બ્લોગમાં આવે તરત વાળ સરખા કરવા માંડે છે. જે પહેલાં જૂની ચેનલ જોતા હશે એમને ખબર હશે બધાને આ કે કોણ બ્લોગમાં આવે શું કરે બધી ખબર હશે. તો પપ્પા અને કાકા બહાર છે, સ્વરા બી બહાર છે ને બધા જોડે અત્યારે મળાવી દે. મોસ્ટલી લોકો જોડે મેં તમને મળાવી દીધા. હવે કાલે સવારે આપણે લોકો મળીએ અને હું તમને મારા મામાના ઘરનું બી વ્યૂ બતાવું છું. અને અત્યારે મમ્મી વાસણ ધોવે છે. જઈએ છીએ હું અને દાદા બહાર થોડી વસ્તુ લેવાની. કાલ મામાના ઘરે જવાનું એટલે મેડિસિન્સ ને એવું બધું. અહીંયા બા અને તેના જોરની વાતો કરે છે એટલે મારું અવાજ બહુ ધીમો આવતો હશે એટલે હું બહુ ઊંચા અવાજે બોલું છું. આવજો બા આના દાદાના પગ વધી જાય અને એ બી ફોનનો અવાજ જરાય ધીમો નહીં રાખે. આપણે 15 મિનિટમાં બતાવવાનું હશે ને બતાવી દઈશું કારણ કે છે ને પછી આપણો શો આવશે સુપરસ્ટાર સિંગર સીઝન. તો જોતા રહેજો બ્લોગ બહુ મજા આવશે. કાલે સવારે મળીએ ત્યાં પપ્પા અને આજે રાતે પેકિંગ કરતી વખતે. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. ડાયરેક્ટ બ્લોગ સવારે ચાલુ કર્યો પછી કારણ કે થેલા બધા બધું પેક થઈ ગયું છે અને આપણી ટિકિટ પણ બુક થઈ ગઈ છે 9:30ની બસે. એટલે અહીંથી ડેપો પર જતાં અડધો કલાક હાફ એન આવર જેવું થાય. પછી ત્યાં કંઈક કરાઉન્ડ આઈ ડોન્ટ નો ધીસ બટ છે ને જવાનું છે એટલે 8:30 જવાનું હજી થાય છે 6:10 થઈ છે અને મેં નહીં ધોઈને પરફેક્ટ રેડી થઈ ગઈ. ખાલી કપડાં પહેરવાના છે નવા જે પહેરવાના છે ત્યારે બસ પછી હું જઈશ. આહા સો સવારમાં વહેલાની કોઈ પણ બસ ખાલી નથી એટલે અમે જઈએ છીએ. આ વાગ્યા અમારા લોકોના થેલા પેક થઈ ગયા છે. થેલો લઈ જઈએ ચાલો. આ મમ્મીનું પર્સ, અમારું બેગ અને અહીંયા મમ્મી મસ્ત મજાનું કબાટ ખોલીને બધું લેવાનું હોય લે છે ને કાઢવાનું હોય કાઢે છે ને બધું. પપ્પા સૂતા છે ને અવાજ નથી કરવાનો. આ તો હવે આપણે વાગવામાં થયા છે તમે જોઈ શકતા હશો. હજી તો આપણે 2 કલાકની વાત છે. સો મળીએ. ફ્રેન્ડ્સ હું અને મમ્મી અમે રેડી થઈ ગયા છીએ. હવે અમે લોકો છે ને 15-20 મિનિટમાં ઘરેથી નીકળીશું. ત્યાં સુધી 15-20 મિનિટમાં આપણે હું ફોનને ચાર્જિંગ મૂકી દઉં બટ નહીં મુકાય કારણ કે મમ્મીએ ચાર્જર છે આવી રહ્યો અને બહાર પડ્યું છે એટલે આપણે હવે ચાર્જરમાં 15-20 મિનિટ માટે મૂકી દઈએ એટલે આપણે ફૂલ થઈ જાય. હવે ડેપો પર તો નહીં બટ સીધી બસમાં મળીએ. ફાઇનલી હું મમ્મી
અત્યારે બસમાં બેસી ગયા છીએ અને અત્યારે વાગવામાં થયા છે 1 મિનિટ. અત્યારે બતાવતું નથી, હમણાં ચેક કરું. અને અમારો સીટ નંબર 7-8 છે. અને અત્યારે નાસ્તા પાર્ટી ચાલે છે ને આજે બીજા બી બહુ મમ્મી કેવું ફીલ થાય મામાના ઘરે જવાનું છે? ફાઇનલી આપણી બસ હવે ઉપડી ગઈ છે અને હવે આપણે જઈશું મામાના ઘરે. બસ ચાલુ થઈ કે ડેપો ઉપર છે હજી, બટ હલી છે થોડી. હું બહુ એક્સાઇટેડ છું કે મારે મામાના ઘરે જવાનું છે આજે, એટલા માટે જોતા રહેજો બ્લોગ. બહુ મજા આવશે. આપણો ફર્સ્ટ બ્લોગ છે અને તમને લોકોને બહુ મજા આવશે. ના જો મેં નવું બ્રેસલેટ પહેર્યું છે અને ચશ્મા બી મેં પહેર્યા છે. આખી જનરલી ચશ્મા એટલા બધા નથી પહેરતી, બટ આજે મેં ચશ્મા પહેર્યા છે. આપણે અહીંયા પહોંચી ગયા છીએ. ફ્રેન્ડ્સ હવે અત્યારે હજી બાવળા બી નથી પહોંચ્યા, 10:30 થયા છે અને વિન્ડો સીટ છે અને ફૂલ મારા ફેસ પર તડકો આવે પણ મને લાગતો નથી. દુપટ્ટો આખો આમ ફેસ કવર કરીને ક્યારની બેઠી છું એટલે. અને મમ્મી તો બહુ જ એક્સાઇટેડ છે. મમ્મી એમના પિયર આરામ કરવા જવા માટે હે જાડી એક્સાઇટેડ. સો જોતા રહેજો બ્લોગ, બહુ મજા આવશે. આજના બ્લોગમાં હું તમને ત્યાં મળાવીશ. વિચાર એવો હતો, મેં મમ્મીને કીધું હતું કે કહેતી નહીં, આપણે લોકો સરપ્રાઈઝ આપીશું. બટ મમ્મીના પેટમાં વાત રહી નહીં અને એને તેને મામાને ફોન કરી કહી દીધું અને ત્યાં બધાને ખબર પડી ગઈ કે હું આવવાની છું, બધા રાહ જોઈ. મામાનો એક ફોન તો આવી ગયો ને હજી એકાદો આવશે હમણાં. મામા હવે ફોન કરશે કીધું ને એટલે. ફાઇનલી અમે ચોટીલા પહોંચી ગયા છીએ. હવે ચોટીલાથી આપણે 10 મિનિટનો બી રસ્તો માંડ હશે. ત્યાં આપણે મામાને નાનીમાં ઓલરેડી રહેવા બોલાવી દીધા છે અને કોઈ બહાનું કાઢ્યું નથી. એમને બોલાવ્યું, સરપ્રાઈઝ આપવાનો વિચાર હતો. અને મમ્મી બધો સામાન આગળ પહોંચાય છે. બસવાળાને તને કીધું કે ઊભી રાખીશું બસ એમ, એટલે મામાને બી કોલ કરી દીધો કે હા બસ ઊભી રહેશે, તમે ટેન્શન ના કરતા. અને મામાના દાદાના બહુ બધી વાર કોલ આવી ગયા છે. અને હવે આપણે જઈને હું તમને ત્યાં બધાથી મળાવીશ અને હવે તમને 10 થી 15 દિવસ ત્યાંના બ્લોગ જોવા મળશે સ્ટાર્ટિંગમાં જ તે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હવે આપણે દુપટ્ટાથી ફેસ કવર કરી દઈએ છીએ એટલે હવે સીધા ઘરે જઈને વાત કરીશું. હું અને મમ્મી બંને નાનીમાં ઓલરેડી અત્યારે ઉતરી ગયા છીએ અને બેઠા છીએ, ચાલતા થઈએ. તો હું મમ્મી ઉતરી ગયા છે ને હવે ચાલતા થોડે અંદર સુધી જઈએ, કારણ કે એમાં થયું હતું કે હજી પેલા ધવલે ફોન ઉઠાવ્યો ને તો એને કીધું નહીં હોય કદાચ મામાને, એટલે મામા નહીં આવ્યા એવી વાત જાણવા મળી. એટલે હું મમ્મી ભાઈ લા એક આકડે થેલાનો પકડી લઉં. તો હવે હું મમ્મી અત્યારથી ચાલતા જઈએ. દાદાને ને મામાને બંનેને ફોન કર્યા, આવે છે એ લોકો લેવા અમને. બટ થોડું કન્ફ્યુઝન થઈ ગયું, એને કહેવાનું હતું એટલે બીજાને કહેવાઈ ગયું ને એટલે સારું. બીજાને એટલે જેને કહેવાનું હતું ને એટલે મારા ભાઈએ ફોન ઉપાડ્યો, મમ્મીના ભાઈના બદલે એવું થયું. એટલે હું અને મમ્મી હવે જઈએ ચાલતા તડકામાં. મેં તો દુપટ્ટાથી મારું ફેસ કવર કરી લીધું હતું. વ્લોગ જોજો, બહુ મજા આવશે. હું ઓલરેડી જઈને તમને હું ફેમિલી જોડે મળાવું, શું જમ્યા, મારું ઘર ત્યાં બતાવું મારા મામાને. અને વ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. આજના વ્લોગ બહુ લાંબો હશે બટ મજા આવશે. દાદા લેવા આવી ગયા. હવે હજી બહુ ચાલ્યા નતા, દાદા લેવા આવી ગયા અમને. વેગોમાં જતા રહી. હવે ચાલવું નહીં પડે. મેં કીધું ક્યાં નીકળે, આમ ચોટીલા નીકળી તો બોલી તો કે સારું કે એ વારો ના જવા દો.
હાય આવી ગયા છીએ ઘરે પહોંચ્યા આપણી હાલત તે મમ્મીને બધું છે ને અમથીને જ લાગે, બધું કારણ વગરની વાત હોય. આ મારા બા છે એટલે કે નાની માં છે અમારા. સો હવે આપણે ફ્રેશ થઈને પછી પાછું વ્લોગિંગ ચાલુ કરીએ. એડિટિંગ બી હજી બાકી છે. ફ્રેન્ડ્સ છે ને અત્યારે ભાગવામાં જ થયા છે અરાઉન્ડ 6:15 થઈ છે. અને અહીંયા મનીષા મમ્મી ચા અને રોટલો બનાવે છે. એક જ મિનિટ આવી અને અહીંયા બા દાદા ને મમ્મી બેઠા છે. મારાથી આ નાનો ભાઈ છે, બટ આમ મોટો આમ નાનો. અને આ મારો બીજો ભાઈ છે. અને કાલે મારા બીજા મામી અને મારા ભાઈઓ પણ આવવાના છે, તો એમની જોડે પણ હું તમને કાલે મળાવીશ. આ છે ને તે પાછળ પાણી નાખવા જાય તો હવે એ બા ને હું બે નાસ્તો કરતા હતા, અને મારો હજી નાસ્તો ચાલુ છે નહીં. ये इंसान अभी आराम कर रहे हैं. हाय एवरीबॉडी. અને આજે છે ને બહુ દિવસ પછી આપણે ચૂલાની ખીચડી ખાઈશું. અને પેલો જો ત્યાં કેવો બેઠો છે, અંદર જોઈએ મામી શું કરે છે. મામી આજ જમવામાં શું બનાવવાના છો તમે? ગાંઠિયાનું શાક, રોટલી ને ખીચડી છે આજે. તો હવે હું નાસ્તો કરી લઉં અને પછી આપણે ખાઈએ. અને અમે બધા અત્યારે મંડળી જમાઈને બધા બેઠા છે અને જમવાની તૈયારી કરીએ છીએ. સો ડેઈલી વ્લોગ આપણે છે ને રોજ સાંજે 4 વાગે આવી જશે. ને હમણાં થોડી વાર પહેલાં લાઈટ જતી રહેતી. અને અહીંથી વ્યૂ બહુ મસ્ત આવે છે આકાશ, અને પવન બી બહુ મસ્ત. આપણા સિટીના એસી બી પાછા પડી જાય ને મને બહુ ગમે. આઈ લવ ઇટ. આપણી જમવાની થાળી આવી ગઈ છે. જમવામાં છે રોટલી, શાક, ગાંઠિયાનું અને ખીચડી. તો અને હવે ઠંડા ઠંડા પવનમાં બે ભાઈઓ મારા ફોન જોવે ડાયડા. અને અહીંયા અમે બધા જમવા બેસી ગયા છે મોસરીમાં મસ્ત મજાને. ત્યાં બા બેઠા છે, અંદર દાદા બેઠા છે. મામી રસોડામાંથી હવે લઈને આવશે બધું દૂધ ને બધું જમીને પછી મળીએ. આજનો દિવસ બહુ હેક્ટિક હતો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જો આજનો વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ચેનલને કરવાની જરૂર ભૂલતા નહીં. તમને અમદાવાદનો વ્લોગ જોવા ગમે છે કે પછી અહીંના મને જરૂર કોમેન્ટ કરજો. અને આપણો ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણા ડેઈલી વ્લોગ સાંજે 4 વાગે આવશે. તો મળીએ કાલે સાંજે 4 વાગે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય બાય.